નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું કેશોદ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર અપાયું. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું કેશોદ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે જ પધારેલા સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાને જૂનાગઢ જિલ્લાના પદાધિકારી અધિકારીઓએ આવકાર્યા હતા. જૂનાગઢમાં ભવનાથ ખાતે ગિરી તળેટીમાં યોજાતા મહાશિવરાત્રિના મેળામાં સહભાગી થવા પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને જિલ્લા પોલીસ દ્વારા કેશોદ એરપોર્ટ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગુંડલિયા, રેન્જ આઈજી નિલેશ ચાંચડિયા, જિલ્લા પોલીસ વડા સુબોધ આડેદરા, આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીના, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ, અગ્રણી સર્વસ્વી જયકુમાર ત્રિવેદી, શ્રી વેલજીભાઈ મસાણી, શ્રી દામોદરભાઈ ચામુડિયા સહિતના પદાધિકારીઓએ સ્વાગત કર્યું હતું.